ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે કોષના કેટલાક સામાન્ય પરંતુ અગત્યના પોઈન્ટ વિશે. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીશું કોષ. હવે વિદ્યાર્થી મિત્રો, શું તમે લોકો જાણો છો કે કોષને આપણે બે ભાગમાં તોડતા હોઈએ છીએ? જો સમજો, જે કોષ છે એને આપણે બે ભાગમાં તોડીએ છીએ. એક એને કહીશું કોષનો જીવંત ભાગ, અને બીજું જે કોષમાં આવેલું નિર્જીવ દ્રવ્ય. વિદ્યાર્થી મિત્રો, જે કોષ છે એને આપણે બે ભાગમાં તોડેલો છે. એક કોષમાં આવેલો જીવંત ભાગ અને બીજો જે કોષમાં આવેલો છે તે છે નિર્જીવ ભાગ. હવે કોષનો જે જીવંત ભાગ છે એ જીવંત ભાગમાં શું આવેલું હોય? તો કે વિદ્યાર્થી મિત્રો, કોષનો જે જીવંત ભાગ છે એની અંદર સમાવેશ થાય છે બે વસ્તુનો. એક છે કોષ રસ અને બીજું છે કોષ કેન્દ્ર. હવે જે કોષ રસ છે એને પણ આપણે બે ભાગમાં તોડેલો છે. જે કોષ રસ છે ને એ કોષ રસમાં એક તો આવેલી છે તમારી અંગિકાઓ. ખ્યાલ હશે ને તમને લોકોને અંગિકાઓ? આપણા કોષની અંદર કઈ કઈ અંગિકાઓ હોય? રિબોસોમ, લાઇસોસોમ, કણાભસૂત્ર, ગોલ્ગી કાય, છે ને બધી અંગિકાઓ. વનસ્પતિની અંદર હરિતકણ પણ હોય. તો જે કોષ રસ છે તેના ફરી પાછા બે ભાગ પડે છે. એક ભાગ અંગિકાનો અને બીજો જે ભાગ છે તેને કહેવાય કોષ રસ આધારક. હવે વિદ્યાર્થી મિત્રો, થોડું સમજવાની કોશિશ કરો. તમે તમારા કોષમાંથી કોષ કેન્દ્રને અલગ કરી લો તો બાકીનો જે પણ ભાગ બચે તેને શું કહેવાશે? કોષ રસ. અને જો એ કોષ રસમાંથી તમે અંગિકાઓને અલગ તારવી લો તો જે પણ લિક્વિડ બચેલું હશે એ લિક્વિડને તમે લોકો નામ આપશો કોષ રસ આધારક. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? ફરીથી એકવાર, જે કોષ છે એના આપણે બે ટુકડા કરેલા છે. એક કોષનો જીવંત ભાગ અને બીજો જે છે તે કોષનો નિર્જીવ ભાગ. કોષના જીવંત ભાગમાં શું આવેલું હોય? તો કે કોષ રસ અને કોષ કેન્દ્ર. કોષ રસમાં શું આવેલું હોય? તો કે અંગિકા અને કોષ રસનો આધાર. બીજી એક વસ્તુ આપણે દરેક જણ જાણીએ છીએ કે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર શું હોય? તો તમને ખબર હશે ને કે જે કોષ કેન્દ્ર છે તેની અંદર આવેલું હોય છે આનુવંશિક દ્રવ્ય. શું ખબર છે? આનુવંશિક દ્રવ્ય એટલે કે કોણ? આપણું ડીએનએ. અને તમને દરેકને ખબર હશે કે જે ડીએનએ છે, આનુવંશિક જે દ્રવ્ય છે, તે પેઢી દર પેઢી લક્ષણોને વારસામાં ઉતારવા માટે જવાબદાર મનાય છે. તો નીચે લખી નાખું છું, પેઢી દર પેઢી લક્ષણોને વારસામાં ઉતારે. ઓકે, એના વિશે વધારે ચર્ચા અત્યારે આપણે કરવી નથી, બીજી કોઈ વખત આપણે કરીશું. હવે આપણે વાત કરીએ છીએ કોષના નિર્જીવ દ્રવ્યની. વિદ્યાર્થી મિત્રો, કોષના નિર્જીવ દ્રવ્યમાં કોનો સમાવેશ થાય છે? તો સમજો, કોષના નિર્જીવ દ્રવ્યોમાં સમાવેશ થાય છે નંબર 1 કોષ દિવાલ, નંબર 2 રસધાની, નંબર 3 કોષમાં ઉત્પન્ન થતા ઉત્સર્ગ દ્રવ્યો. હમણાં થોડી વાર પહેલા જ આપણે ચર્ચા કરી કે કોષમાં ચયાપચય થતું હતું. જે કોષમાં ચયાપચય વધુ થાય તે કોષ નાનો હતો અને જે કોષમાં ચયાપચય ધીમું થાય તેવો કોષ મોટો હતો. વિદ્યાર્થી મિત્રો, કોષમાં જ્યારે ચયાપચય થાય તો કોષમાં કેટલાક હાનિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે. કોષમાં ઉત્પન્ન થતા આવા હાનિકારક દ્રવ્યોને આપણે કહેતા હોઈએ છીએ ઉત્સર્ગ દ્રવ્યો. તો કોષની અંદર ત્રીજો જે નિર્જીવ ઘટક છે તે છે ઉત્સર્ગ દ્રવ્યો. તો એક તો છે કોષ દિવાલ, એક છે રસધાની અને એક છે ઉત્સર્ગ દ્રવ્ય. અને બીજું એક આવે છે નંબર 4 ખોરાક સંગ્રહી કણિકાઓ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમારા કોષની અંદર 4 ઘટકો નિર્જીવ દ્રવ્ય સ્વરૂપે આવેલા હોય છે. કોષ દિવાલ, રસધાની, ઉત્સર્ગ દ્રવ્યો અને ખોરાક સંગ્રહી કણિકા.
જે ખોરાક સંગ્રહી કણિકા છે એ ખોરાક સંગ્રહી કણિકાની અંદર કોનો કોનો સંગ્રહ થાય તો કે યાર સ્ટાર્ચનો પણ થઈ શકે, લિપિડનો થઈ શકે, ચરબીનો થઈ શકે, વગેરે વગેરેનો થઈ શકે. તો આ બધાનો સંગ્રહ કરતી ખોરાક સંગ્રહી કણિકાઓ આવેલી હોય છે. તો ફરીથી એકવાર એને રિવાઇઝ કરી લો. કોષ એના બે ટુકડા થયેલા છે, જીવંત દ્રવ્ય, નિર્જીવ દ્રવ્ય. જીવંત દ્રવ્યને આપણે બે ભાગમાં તોડેલું છે, કોષ રસ અને કોષ કેન્દ્ર. કોષ રસના બે ટુકડા પડે છે, અંગિકાઓ અને કોષ રસનો આધારક. કોષ કેન્દ્ર એની અંદર આવેલું છે આનુવંશિક દ્રવ્ય ડીએનએ, જે પેઢી દર પેઢી વારસાને એટલે કે લક્ષણોને વારસામાં ઉતરવા માટે જવાબદાર છે. એના પછી નિર્જીવ દ્રવ્યની વાત કરો તો તેમાં આવેલી છે કોષ દિવાલ, રસધાની, ઉત્સર્ગ દ્રવ્ય અને ખોરાક સંગ્રહી કણિકાઓ. ખોરાક સંગ્રહી કણિકા સ્ટાર્ચ છે, ચરબી છે, પ્રોટીન છે, આ બધાનો સંગ્રહ કરવાનું કામ કરતી હોય છે. તો બોલો આવડશે આટલી વસ્તુ. પછી કેટલાક ઉત્સર્ગ દ્રવ્યો આલ્કેલોઇડ સ્વરૂપે પણ હોય. ઓકે, તો આ આપણો એક સામાન્ય માહિતી હતી. ઓકે, શું તમને લોકોને એવું ખબર છે કે આપણો આ જે કોષ છે એ કોષમાં જો તમે પ્રવેશ કરો તો સૌથી વધારે પ્રમાણમાં કોષની અંદર પાણી હોય. જો તમે કોષની અંદર પ્રવેશ કરો ને તો આપણા કોષમાં સૌથી વધારે માત્રામાં પાણી છે. આને આપણે નોટ કરી લેજો તમે. ચાલો આગળ વધીએ છીએ. જો આપણે આપણા કોષમાં પ્રવેશ કરીએ તો કોષની અંદર સૌથી વધારે માત્રામાં પાણી છે. તમે લોકો લખી શકો એપ્રોક્સિમેટ 65 થી 80% વિસ્તાર પાણીથી ભરાયેલો છે. આપણે વાત કરીએ છીએ કોષની, તો કોષમાં 65 થી 80% નો જે વિસ્તાર છે તે પાણીનો બનેલો છે. શું તમને લોકોને એવું ખબર છે કે આપણો જે આખો કોષ છે એ કોષની અંદર 95% કોષમાં 95% જે સંયોજનો છે એ બનેલા છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજનના. જો તમે તમારા કોષમાં પ્રવેશ કરો ને તો 95% ભાગ કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન અને ઓક્સિજનનો બનેલો હોય છે. અને 5% જે ભાગ છે એની અંદર આવેલા હોય છે કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને બીજા 30 તત્વો. અને એ જે 30 તત્વો છે ને આ બધા છે ને તે સંયોજન સ્વરૂપે હોય. તો તમારા કોષમાં 65 થી 80% પાણી છે. તમારા કોષનો 95% ભાગ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન ધરાવે છે. 5% ભાગમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને બીજા 30 તત્વો સંયોજન સ્વરૂપે આવેલા છે. તો આ છે તમારા કોષની કેટલીક અગત્યની ખાસિયતો. બીજી એક વસ્તુ, શું તમે લોકો કોષવાદ ભણી ગયા છો? તો આપણે થોડી નાની એમથી ચર્ચા તેની પણ કરી લઈએ. તો ચાલો, શું યાદ છે કે કોષવાદ કોણે આપેલો? જો ના ભણ્યા હોય તો ઠીક છે, કોઈ વાંધો નહીં, આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરવાની છે. પણ આપણે બધા જાણીએ છીએ કે કોષવાદ આપનાર જે સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા તે હતા સ્લીડન અને શ્વોન. સ્લીડન અને શ્વોન આ બે નામના વૈજ્ઞાનિકે કોષવાદ આપેલો. અને કોષવાદનો પહેલો મુદ્દો શું હતો જો સાંભળો. એમણે કીધું કોષવાદનો પહેલો મુદ્દો એવો હતો સજીવ. જો પહેલો મુદ્દો તો આપણે પેલો જ ઉઠાઈ લઈએ જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈલો. અને સ્ટાર્ટિંગનો મુદ્દો હતો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ઓકે, તો કોષવાદ આપણે ભણવા જઈ રહ્યા છે. કોષવાદ, તો કોષવાદનો પહેલો મુદ્દો છે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, જે આપણે બધા જાણીએ છીએ. બીજો જે મુદ્દો છે તે ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી જુઓ. એવું કહેવાય છે કે દરેક સજીવ કોષ અને કોષની નિપજોના બનેલા છે. તમે કોઈ પણ સજીવની વાત કરો વિદ્યાર્થી મિત્રો તો દરેક સજીવ કોષ અને કોષની નિપજના બનેલા છે. આ કોષવાદ
સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકે આપેલો, જેમાં બે મુદ્દાનો સમાવેશ થતો હતો. પણ આ કોષ આપ્યા પછી એક સવાલ ઊભો થયો. આપણે એ તો કહીએ છીએ કે દરેક સજીવ કોષ અને કોષની નિપજના બનેલા છે, પણ સવાલ એ છે કે નવા કોષોનું નિર્માણ થાય છે કેવી રીતે? સવાલ શું છે? નવા કોષોનું નિર્માણ થાય છે કેવી રીતે? આ સવાલ એ વખતે ઉત્પન્ન થયો. ફરીથી સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકે કોષવાદમાં આ બે મુદ્દા આપ્યા, પણ સ્લીડન અને સ્વોન એવું ના સમજાવી શક્યા કે નવા કોષોનું ઉત્પાદન કઈ રીતે થાય છે. મતલબ કે લખી શકીએ કે નવા કોષોના ઉત્પાદન વિશે માહિતી આ કોષવાદ આપતો નથી. તો આ જે કોષવાદ છે સ્લીડન અને સ્વોનનો, એ કોષવાદ નવા કોષના ઉત્પાદન વિશે કોઈ માહિતી આપી શકતો નથી. આથી બીજા એક વૈજ્ઞાનિક હતા રુડોલ્ફ વિર્શો. રુડોલ્ફ વિર્શો નામના વૈજ્ઞાનિકે ખાસો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા બાદ આ જે કોષવાદ છે તેને અલગ સ્વરૂપે રજૂ કર્યો. એમણે શું કીધું તે જુઓ. હવે આપણે અહીંયા લખીએ છીએ વિર્શોનો કોષવાદ. હકીકતમાં વિર્શોનો જે કોષવાદ છે એ સ્લીડન અને સ્વોનનો જ કોષવાદ છે. ફરક શું છે? વિર્શોએ સ્લીડન અને સ્વોનનો જે કોષવાદ છે તેમાં સુધારા કર્યા છે. શું સુધારા કર્યા છે તે ધ્યાનથી સાંભળજો. વિર્શોએ પહેલા મુદ્દામાં શું કીધું? જે સ્લીડન અને સ્વોને કીધેલું તે કે કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પહેલો મુદ્દો એ જ કીધો. બીજો મુદ્દો પણ આ જ કીધો કે દરેક સજીવ કોષ અને કોષની નિપજોના બનેલા છે. પણ વિર્શોએ એક ત્રીજો મુદ્દો પણ એડ કર્યો અને વિર્શોએ ત્રીજા મુદ્દામાં કીધું કે નવા કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિર્શોએ સ્લીડનના કોષવાદમાં ખાલી એક નવો મુદ્દો એડ કર્યો. એને કોઈ નવો કોષવાદ નથી આપ્યો. એમણે તો આ જે સ્લીડન અને સ્વોનનો કોષવાદ હતો એમાં એક નાનો ફેરફાર કર્યો અને ફેરફાર પણ કોઈ વધારે નથી કર્યો. એમણે પોતાનો એક ત્રીજો મુદ્દો એડ કરી દીધો. પ્રોબ્લેમ શું હતો કે સ્લીડન અને સ્વોને આ બે મુદ્દા તો કીધા, પણ સ્લીડન અને સ્વોનના કોષવાદ પરથી એક માહિતી નથી મળતી, નવા કોષોનું ઉત્પાદન કેવી રીતે થાય છે. આથી વિર્શોએ એની અંદર એક સુધારો કર્યો અને કીધું કે નવા કોષોનું નિર્માણ, થોડા અક્ષરમાં આમ તેમ થાય તો તમે સહેજ જોઈ લેજો, નવા કોષોનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તો આ રીતે કોષવાદની અંદર બદલાવ કરવામાં આવ્યા. એકવાર આને નોંધી લો.